તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જેનો ડર હતો તે જ થયું છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં ભર ઉનાળાની અંદર પ્રચંડ તીવ્ર વીજળીના કડાકા અને ભડાકાવાળી વરસાદની ટ્રેન દોસ્તો માવઠું નહીં અમુક વિસ્તારમાં તો જાણે રીતસરનું વાવાઝોડું ફૂંકાણું હોય તેમ ગુજરાતનું માહોલ દોસ્તો ભર ઉનાળે બદલાણો છે। આ માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ને દોસ્તો અત્યારે જ ગુજરાતના અમુક વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથેનું વાતાવરણ રચાણું છે ને અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ હજુ પણ ભારે માવઠું થવાની ચિંતા સેવાઈ રહી છે। જી હા દોસ્તો, આપને જણાવી દઈએ પાછલી 24 કલાકથી ગુજરાતના વાતાવરણની અંદર અચાનક આ માર્ચમાં માવઠું પહેલું શરૂ થઈ ચૂક્યું છે દોસ્તો, જેમાં બપોર પછી અહીં અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો આજે દોસ્તો કરાચીના ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું એક મોટું સર્ક્યુલેશન ધીમે ધીમે રચાય અને ગુજરાતના કચ્છ લાગુથી લઈ અરબ સાગરમાંથી કચ્છના કાંઠાના ભાગોમાં ને બપોરના સમયગાળા દરમિયાન પૂર્વી કચ્છના ભાગોમાં કડાકા ભડાકા સાથે કરા પડવાની સાથેના માવઠાની શરૂઆત થઈને આ માવઠું અત્યારે ધીમે ધીમે દોસ્તો વરસાદી સિસ્ટમ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહી છે। સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઘણા જ ભાગોમાં કડાકા ભડાકા સાથે ને આકાશમાં વાદળો દોસ્તો ઘેરાઈ ચૂકેલા છે ને અમુક વિસ્તારોમાં જાણીશું કઈ જગ્યાએ અત્યારે દોસ્તો માવઠું શરૂ છે। તો હજુ પણ દોસ્તો હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। ખાસ આજના વિડીયોને 1 મિનિટ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું રાખો, જેમાં આપણે જાણીશું કે હજુ પણ કયા વિસ્તારોમાં કેવું માવઠું થાય। તો દોસ્તો હજુ 21 તારીખ સુધીની ગતિવિધિ જાણીએ પહેલાં તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો ઉત્તરી ભારત અને પશ્ચિમી ભારત એ ભાગો પરથી અત્યારે એક મજબૂત એવું પશ્ચિમી વિક્ષોભ આવ્યું ને જેના કારણે ઉત્તર ભારતથી લઈને છેક આમ તો સમગ્ર ભારતનું વાતાવરણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું છે ને તાપમાનનો પારો પણ ગગડ્યો ને દોસ્તો ગુજરાતમાં આજે માવઠાનો મુખ્ય દિવસ હતો ને એ જ પ્રમાણે બપોર પછી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો દ્વારકા જામનગર આ સાથે જ કચ્છ લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર દોસ્તો વરસાદી માવઠાના વાદળાઓ એન્ટ્રી મારી ધીમે ધીમે કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં છૂટા છવાયા ઘણા જ ભાગો કે જ્યાં કરા પડવાની સાથેના માવઠા આજે જોવા મળ્યા છે ને દોસ્તો એટલું જ નહીં 18 તારીખની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં તો એવો પવન ફૂંકાણો વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો સામે આવ્યા। સોલાર પેનલો ઉડી ગયાના દોસ્તો શેડ ઉડાડી દીધા હોય તેમ માવઠા કરતા પવનની ગતિ વધી ગઈને અમુક વિસ્તારના લોકોએ તો કહ્યું કે જાણે વાવાઝોડું ફૂંકાણું હોય તેવો માહોલ ઊભો થયો ને અત્યારે પણ એ જ પ્રમાણે દોસ્તો આ સિસ્ટમ ગુજરાતના અમુક વિસ્તારોમાં પોતાની એનર્જી વહેંચતી જોવા મળી છે। દોસ્તો અમે તમને અત્યારના લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરાવી રહ્યા છીએ। તમે દોસ્તો અહીં જોઈ શકો છો ખાસ કરીને આ સિસ્ટમના પ્રચંડ ઘના વાદળાઓ કચ્છના લગભગ તમામ ભાગો કે જ્યાં છૂટા છવાયા જ્યાં પણ તમને અહીં વીજળીનું ચિહ્ન જોવા મળી રહ્યું છે ત્યાં કડાકા ભડાકા સાથે માવઠાની શરૂઆત થઈ છે। કરા પડ્યા દ્વારકા ઓખા દરિયા કાંઠે પણ પ્રચંડ કડાકા દોસ્તો શરૂ થયા હતા બપોર સાંજ દરમિયાન અને એ ધીમે ધીમે આગળ વધતું જોઈ શકો છો। એટલું જ નહીં સૌરાષ્ટ્રના ભાવનગર મહુવાના વાતાવરણમાં પણ પ્રચંડ વાદળાઓ આવ્યા। બોટાદ આ સાથે જ ખાસ કરીને અત્યારે દોસ્તો જોઈ શકો છો તમે પાટણ રાધનપુર બનાસકાંઠાના કેટલાક ભાગો હોય તો ધીમે ધીમે મહેસાણાથી અમદાવાદ ગાંધીનગરનું વાતાવરણ પણ પલટાઈ ચૂક્યું છે ને એટલું જ નહીં મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોના આકાશની અંદર અચાનક કહી શકાય બપોર સુધી તડકો હતો ને ત્યાર પછી વાદળાઓ આવ્યા। એમ એક સડન ફેરફાર ગુજરાતમાં જોવા મળ્યો છે ને દોસ્તો હવે પછી જાણીએ કે હજુ અત્યારે જે આગાહી હવામાન વિભાગની પણ આવી છે જેમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને ગુજરાતના આ ભાગોમાં અત્યારે જાણીશું દોસ્તો કઈ જગ્યાએ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની અત્યારની લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે ને જેમાં તેમણે દોસ્તો ટૂંકા ગાળાની આગાહી રજૂ કરી છે, જેમાં આવનારી 3 કલાકની અંદર
ગુજરાતના કયા જિલ્લાની અંદર દોસ્તો આ માવઠારૂપી વરસાદ પવન સાથે અને ગાજવીજ સાથે જોવા મળે તેને લઈને આગાહી આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના 4 જિલ્લાની અંદર આ માવઠું વધુ પ્રભાવિત કરે તેવું જોવા મળી રહ્યું છે ને જેને જોતા કચ્છના તમામ પંથકો હોય, કચ્છના માંડવી, લખપત, અબડાસા, આ સાથે જ મોરબીના પંથકો, હળવદ, અહીં જોઈ શકો જામનગર, દ્વારકા, ઓખા, આ તમામ વિસ્તારો માટે દોસ્તો માવઠાને લઈ આવનારી 3 કલાક અતિ ભારે ગણવામાં આવી રહી છે ને જેને લઈને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ વાળી આગાહી હવામાન વિભાગે આપી દીધી છે। જેમ જેમ દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધશે તેમ ધીમે ધીમે રાજકોટનું વાતાવરણ, સુરેન્દ્રનગર, આ સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરથી લઈ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, પોરબંદર ને ગીર સોમનાથના વાતાવરણની અંદર પણ પલટાની સાથે અમુક વિસ્તારોમાં કરા સાથે તોફાની ગાજવીજ સાથે હળવું મધ્યમ તો ભારે માવઠું થઈ શકે। જો કે દોસ્તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતનું પણ વાતાવરણ પલટાશે, પરંતુ તે આગળ જોઈએ પહેલાં તો અત્યારે અમે તમને ભારતીય હવામાન વિભાગની જે ભારતના તમામ રાજ્યોની આગાહી સામે આવી તે બતાવીએ તો જોઈ શકો છો દોસ્તો ગુજરાત માટે બપોર પહેલાં યલો એલર્ટની ચેતવણી હતી, પરંતુ ગુજરાતની અંદર ભારે અતિ ભારે માવઠાને લઈને જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આપી દેવામાં આવી છે ને દોસ્તો થંડરસ્ટોર્મ થવાની સંભાવના છે, કરા પણ પડી શકે છે અને કોઈક જગ્યાએ જો ભારે થંડરસ્ટોર્મ થાય તો વીજળી પડવાની પણ સંભાવનાને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આમ જોઈ શકો છો જેટલા પણ વિસ્તારોમાં કેસરી કલરનો રંગ બતાવવામાં આવ્યો તે તમામ રાજ્યોમાં દોસ્તો તોફાની પવન સાથે હવામાન વિભાગની એલર્ટવાળી આગાહી સામે આવી છે અને જોઈ શકો સમગ્ર ભારત દોસ્તો વરસાદ, આંધી, વાવાઝોડા, પવન અને ગાજવીજના ચપેટમાં આવ્યું છે। ત્યારે 20મી માર્ચનો પણ અમે તમને આગાહીનો નકશો બતાવીએ તો જોઈ શકો છો IMDએ 20 તારીખે દોસ્તો આપણા ગુજરાતની અંદર માવઠાની આગાહી આપી છે। આમ આજે સૌથી વધુ તો આવતીકાલે દોસ્તો હજુ કોઈક વિસ્તારમાં માવઠું થવાની લઈ આગાહી કરવામાં આવી છે ને દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ ભારતનું બતાવી રહ્યા છીએ, જેમાં કચ્છવાળો અને એ લાગુ પાકિસ્તાનથી લઈ અરબી સમુદ્ર અને જે ઓખા, દ્વારકા, જામનગરનો પટ્ટો છે તેના આકાશમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ખૂબ જ પ્રચંડ વાદળાઓ દોસ્તો સેટેલાઇટની અંદર નજરે પડી રહ્યા છે। ઉત્તર ભારત પણ વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે અને દોસ્તો અહીં જોઈ શકો છો અત્યારે આ જે વિસ્તારો કચ્છના દરિયાઈ કાંઠાના માંડવીથી લઈ જે પશ્ચિમી કચ્છનો પટ્ટો અને ઓખા, દ્વારકા અને જોઈ શકો ઉત્તર ગુજરાત, આ વિસ્તારોની અંદર દોસ્તો બપોર પછી કડાકા અને ભડાકા સાથેના માવઠું શરૂ થયું તો ધીમે ધીમે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો તરફ પણ માવઠાની શરૂઆત થઈ ગઈ છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે અત્યારે આ વાદળોનું પ્રચંડ ઝુંડ કઈ દિશા તરફ વધી રહ્યું છે ગુજરાતના આગામી કલાકોને લઈ, જેમાં ખાસ રાત્રિથી 20 તારીખ અને દોસ્તો હજુ ઉપરના ઉપર બીજું પણ માવઠું આવી રહ્યું છે જેની મોડલમાં અભ્યાસ મેળવીએ। અહીં તમે જોઈ શકો છો અમે તમને ગુજરાતનું અત્યારે પવનોવાળું સરફેસ લેવલ ઉપર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। અહીં નજર કરી શકો છો દોસ્તો અરબ સાગરની અંદર પવનો સતત જુદી જુદી દિશામાં જતા જોવા મળી રહ્યા છે, એટલે કે અત્યારે સરફેસ લેવલની અસ્થિરતા દોસ્તો પીક લેવલ પર જોવા મળી રહી છે। તો અપ લેવલે અત્યારે મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે। આમ બંને વાતાવરણીય સ્તરો ઉપર જોવા મળી રહેલા યોગ્ય પરિબળોના કારણે દોસ્તો ગુજરાતમાં અત્યારે પ્રચંડ ગાજવીજ અને તોફાની વરસાદી માવઠાની આગાહી સેવાઈ રહી છે। એવામાં તમે જોઈ શકો છો આ જ વરસાદી વાદળાઓ ધીમે ધીમે ગુજરાતને ઘેરતા જોવા મળ્યા છે। અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો ખાસ હવે પછીની કલાકોને લઈ ગુજરાતના મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોના વાતાવરણમાં પલટો હજુ પણ વધી શકે છે। અત્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કરા સાથેના માવઠાની શરૂઆત થઈ છે, કચ્છના ભાગોમાં પણ થઈ છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વધુ પલટો આવવાની સંભાવના છે। અને જેને લઈ તમે દોસ્તો જોઈ શકો છો કે ખાસ અત્યારે 2 શક્યતાઓ જોવા મળી રહી છે કે કચ્છના કાંઠે જે સિસ્ટમ છે જો થોડી દક્ષિણની દિશા તરફ આગળ વધી જશે તો આ કડાકા અને ભડાકાવાળી ટ્રેન દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ જિલ્લાના ભાગોમાં વધુ અસર કરી શકે।
તો સંભાવના છે કે તે સિસ્ટમ દોસ્તો કચ્છથી આ જ રીતે પૂર્વની દિશા તરફ આગળ ચાલી જાય, તો જેને લઈ માવઠાની વધુ તીવ્રતા દોસ્તો બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, કચ્છ અને એમાં પણ મોરબી, જામનગર અને દ્વારકા વિસ્તારોમાં વધુ જોવા મળશે. અને જેને લઈ અહીં તમે જોઈ શકો છો દોસ્તો, અત્યારે ઓખા, દ્વારકા, આ સાથે ભાટિયા, ખંભાળિયા, ભાનવડ, જામનગરના લાલપુર લાગુના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો કરા સાથેના તોફાની પવન અને ગાજવીજ સાથેના માવઠાની સંભાવના છે. તો આ સાથે જ પોરબંદર, આમ પશ્ચિમી સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટીનો કાંઠો છે કે ત્યાં દોસ્તો અત્યારે વધુ સંભાવના માવઠાની જોવા મળી રહી છે. અમુક વિસ્તારમાં ભારે માવઠાની આ વિસ્તારોમાં સંભાવના બની ગઈ દોસ્તો. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, આ સાથે જ ભાવનગરના પણ ખૂબ જ છૂટાછવાયા ભાગોમાં આકાશમાં, જો કે આ વિસ્તારોમાં વાદળા તો અત્યારે બંધાયેલા છે ને હજુ પણ આ પંથકોની અંદર કોઈક જગ્યાએ હળવા ઝાપટા સ્વરૂપેના માવઠાની ગતિવિધિ જોવા મળી શકે છે. વધુમાં દોસ્તો અહીંયા જોઈ શકો છો, અમે તમને જે બતાવી રહ્યા છીએ જે પ્રમાણે આ વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ છે કે જે અત્યારે સંભાવના હતી કે જે ખાસ કરીને પૂર્વની દિશા તરફ સિસ્ટમ ચાલે, પરંતુ મોડલો અત્યારે ફર્યા છે ને દોસ્તો સિસ્ટમ થોડી દક્ષિણની દિશા તરફ ખસે અને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર આ માવઠાની વધુ તીવ્રતા બતાઈ રહી છે. જો કે કચ્છની અંદર તો બપોર પછી આ વિસ્તારોમાં માવઠું શરૂ થયું જ છે, ત્યારે હવે પછીની સંભાવના એ છે કે ખાસ તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા વિસ્તારો હોય, આ સાથે જ જલીસાણા લાગુથી માંડી કડી કલોલના વિસ્તારો હોય, અમદાવાદ, ગાંધીનગર, તો બીજી તરફ દોસ્તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાત સુધીના વાતાવરણમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું દોસ્તો તોફાન સાથે જોવા મળે તેવી સંભાવના હજુ પણ બની રહી છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ દોસ્તો તો જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોને લઈ ભાવનગરના કેટલાક છૂટાછવાયા, બોટાદના છૂટાછવાયા, તો બીજી તરફ અહીં જોઈ શકો છો વધુ સંભાવના જૂનાગઢના દરિયાઈ કાંઠાના ભાગો કે જ્યાં જોઈ શકો છો કેશોદ, માંગરોળ, આ સાથે જ અહીં નિહાળી શકો છો દોસ્તો માળિયા, તો ગીર સોમનાથ જિલ્લાના કાંઠાના વેરાવળ, કોડીનાર, એ પંથકોના છૂટાછવાયા ભાગોમાં તીવ્ર મેઘગર્જનાની સાથે કોઈક વિસ્તારમાં કરા પડવા સાથેનું માવઠું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. આ સાથે ઉત્તર ગુજરાત ઉપર પણ તમે નજર કરો તો દોસ્તો જોઈ શકો છો સાબરકાંઠાના ઈડર લાગુના વિસ્તારો, પાલનપુર, મહેસાણા, આ તમામ પંથકો હોય, આ સાથે રાધનપુર આજુબાજુના વિસ્તારોની અંદર, તો દોસ્તો દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુના અને જે મહારાષ્ટ્ર સરહદી દક્ષિણી ગુજરાતના જે જિલ્લા વિસ્તારો છે જેમાં અહીં જોઈ શકો છો અમે તમને મોડલના માધ્યમથી દોસ્તો બતાવી રહ્યા છીએ. વલસાડના જે ખાસ કરી ડાંગ આજુબાજુ, ધરમપુરથી ખેરગામ, નવસારીના જે પણ વલસાડ, આ સાથે તાપી, ડાંગ, એ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને કોઈક જગ્યાએ હળવા માવઠું કડાકા ભડાકા સાથે થાય તેવી સંભાવના છે. તો આ સાથે દોસ્તો જોઈ શકો છો સુરતના પણ માંડવી લાગુ, ડેડિયાપાડા, છોટાઉદેપુરથી લઈને છેક દાહોદ સુધીના વાતાવરણમાં પલટો આવે, તો દોસ્તો અમદાવાદ અને આણંદ આજુબાજુ અને નડિયાદના કેટલાક વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો હળવો મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના હાલ જોવા મળી રહી. તો આ રીતે દોસ્તો આ રીતે માવઠાની સંભાવનાવાળો અહીં અમે તમને નકશો બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો માવઠાની સંભાવના કચ્છ લાગુના વિસ્તારો હોય, મોરબી, જામનગર, રાજકોટ, આ સાથે અમરેલી અને ભાવનગર, અમરેલી, બોટાદના જે ભાવનગર લાગુ વિસ્તારો છે, આ સાથે સુરેન્દ્રનગરના પણ ઘણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ સુધીના વાતાવરણની અંદર દોસ્તો હળવા મધ્યમ પ્રકારનું ગાજવીજ સાથે માવઠું થાય તેવી સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક છૂટાછવાયા એકલ દોકલ વિસ્તારો હશે. આમ દોસ્તો કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને એ લાગુના કેટલાક મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથે દોસ્તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી કોઈક વિસ્તારમાં હળવો મધ્યમ, તો 2-3 એવી જગ્યા હશે કે ત્યાં ભારે માવઠું પણ દોસ્તો થઈ શકે છે. ત્યારે હવે દોસ્તો આપણે અહીં જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર, તો દક્ષિણી ગુજરાતની અંદર જોઈ શકો છો દોસ્તો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મિડ લેવલે વાદળોની ગતિવિધિ વધે, જેમાં વાપી, નવસારી, વલસાડ, તાપી, સુરત, આ સાથે ભરૂચના પંથકો હોય,
મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય કે તમામ ઉત્તરી પૂર્વ ગુજરાતના વાતાવરણમાં રાત્રિ દરમિયાન દોસ્તો આ માવઠાના વાદળો આ ઉપર આવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। આ સાથે જ તમે દોસ્તો 20 તારીખ ઉપરના વાતાવરણની અંદર અમે તમને બતાવીએ તો જોઈ શકો છો 20 તારીખની વહેલી સવારે ઉત્તર ગુજરાત લાગુના ખાસ કરી બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુરના રાજસ્થાન સરહદી જે વિસ્તારો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના પ્રાંતિજ, આ સાથે સાબરકાંઠા, મહીસાગર લાગુના વિસ્તારો છે અને પૂર્વ જેમાં પણ ગોધરા આજુબાજુના અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોની અંદર વહેલી સવારે વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે। તો ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારમાં માવઠું હળવું જોવા મળે તો 20 તારીખની બપોરના સમયગાળાનું પણ ફરી વાતાવરણ અહીં અમે તમને બતાવી રહ્યા છીએ દોસ્તો। જોઈ શકો છો ફરી જો કે આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પરથી આજ રાત્રિ દરમિયાન આગળ પસાર થાય પરંતુ તેની છેડાવાળી ગતિવિધિ હજુ પણ 20 તારીખે નોંધાઈને એ જ પ્રમાણે 20 તારીખના બપોરના સમયગાળા દરમિયાન દોસ્તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ગ્રામ્ય ગરમીવાળા જે પંથકો છે અંદરના તે વિસ્તારોમાં લોકલી વાદળાઓ રચાઈને એ પંથકોમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે 20 તારીખે પણ આ વિસ્તારોમાં માવઠું થાય તેવી સંભાવના જોવા મળી રહી। અને તમે દોસ્તો જોઈ શકો છો આમ તો 20 તારીખની સાંજ 6 વાગ્યા પછી ધીમે ધીમે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ ઓછા થઈ જાય ને રાત્રિથી ગુજરાત ચોખ્ખું થાય પરંતુ 21 તારીખે ફરી પાકિસ્તાનવાળા ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ કચ્છની અંદર એન્ટ્રી મારી શકે છે। આથી 21 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ ફરી વાદળિયું બને તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। તો દોસ્તો આમ હવે પછી ગુજરાતમાં સતત ઉનાળાના દિવસોમાં ફેરફારો આવતા રહે। આવનારા દિવસોમાં 25 તારીખ પછી પણ ગુજરાતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થાય તેવી અત્યારે દોસ્તો ફરી ચિંતા અને દોસ્તો આગાહી આગોતરા એંધાણ તરીકે જોવા મળી રહી છે। આમ હવે પછી આ ઉનાળાની અંદર ગુજરાતમાં સતત વાતાવરણીય ફેરફારો આવે તેવું અંબાલાલ પટેલ આગાહીકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે। આથી ખાસ ખેડૂતોએ સાવચેતી રાખવી અને દોસ્તો હવે પછી એપ્રિલ મહિનામાં પણ માવઠા થવાની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેતી કામો જે પણ હવે પૂર્ણ કરવાના હોય તે પતાવી દેવા જોઈએ। અને દોસ્તો ફરી આપને અહીં અત્યારના સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો પ્રચંડ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ ગુજરાતને હવે લગભગ દક્ષિણ ગુજરાત સિવાય તમામ ગુજરાતના વિસ્તારો છે કે જેના ચપેટમાં આવી ચૂક્યા છે અને કોઈક પૂર્વ ગુજરાત તરફથી પણ ગાજવીજ સાથે દોસ્તો હવે વરસાદની ગતિવિધિ શરૂ થાય તેવી અત્યારે આગાહીમાં જોવા મળી રહ્યું છે। અન્ય અપડેટ કોઈ પણ હશે આ ચેનલ થકી અમે તમને